તો સ્વાગત છે આજે તમારું મારા નવા વિડીયોમાં। તો જો શિયાળો શરૂ થઈ ગયો છે તો શિયાળામાં તો આપણે બધા કોઈ સાલમ પાક ખાતા હોય છે, કોઈ ગુંદર પાક ખાતા હોય છે, તો કોઈ પેલા અળદિયા પાક ખાતા હોય છે। તો છે ને આજે અમારે બનાવે છે મેથી પાકના લાડવા। જો કેવા મમ્મી મસ્ત મજાના મેથીના લાડવાની તૈયારી કરી દીધી છે। તો જો મમ્મી અડદનો લોટ શેકે છે અને આ બાજુ ગોળ, પછી આ દળેલો ગુંદર, પછી આ મોટો લોટ છે અને આમાં છે મેથી। મમ્મી આમાં બીજું કશું નાખવાનું હોય હવે? ઓકે, મસ્ત મજાનો અડદનો લોટ શેકી રહ્યા છે તો ત્યાં સુધી હું થોડા કાજુ બદામને ક્રશ કરી નાખીશ। મમ્મી આપણે જે આ મેથીના લાડવા બનાવીએ છીએ એનું શું કારણ અત્યારે શિયાળામાં ખાવાનું? જો છે ને કે આપણે અત્યારે આ મેથી ને ગુંદર ને બધું આવે એટલે બધું આપણને ચોખ્ખું ઘી ને બધું ગુણકારી। જો મેથી હોય તો આપણને પેટમાં અંદરના જીવાણુ હોય બધા મરી જાય। અડદ હોય તો અડદ શરીર માટે, સ્વાસ્થ્ય માટે સારું। અને મેથી પાક એટલે આપણે મેથી તો રહીને કાયમની માટે આપણને કેડ ન દુખે। ગુંદર રહ્યો એ ગુંદરી બહુ ગુણકારી, આપણને શરીર માટે બધું સારું। અને જો પહેલાના જમાનામાં કંઈ મળતું નહીં ને, અત્યારે તો બધા કાજુ બદામ ને એવું નાખો। પહેલા તો કંઈ એટલે કંઈ નહોતું, આખો દી ડાલડા ઘી ખાતા કાયમ। અને અત્યારે આ વરણે 2-3 કિલોના લાડવા બનાવે ને તો આખું ઘર નાના મોટા બધા ખાય। એટલે આપણને શરીરના સ્વાસ્થ્ય માટે આપણને અત્યારે બહુ નિરોગી ઠંડી પડે ને અને કામ જાજુ હોય શિયાળામાં એટલે કામ કરે અને પાચન થઈ જાય ઘી એટલે માણસોને સવારમાં ટાઈમ ન રહે કામની સિઝનમાં, એટલે આ લાડવા બનાવીને સવારે ખાય એમ। લાડવો ખાઈને ખેતર વયા જાય। હા, તો જો મમ્મી કેવું મસ્ત સમજાયું કે લાડવો ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। અને પહેલા ખરેખર માણસો પહેલા બહુ ખેતરમાં કામ કરતા, મજૂરી એટલી કરતા, એ લોકોને ટાઈમ ન હોય અને ખાવા પણ ન મળતું એ વખતે, એટલે એમ કે આવી રીતે છે ને આવી રીતે બધા પાક બનાવીને ખાતા એમ। તો જો પપ્પા પણ છે ને હેલ્પ કરવા માટે બેસી ગયા છે। પપ્પા કે લાવો કે હું તમને કે કાજુ બદામ ક્રશ કરી દઉં, તો પપ્પા પણ જો અહીંયા છે ને કાજુ બદામ ક્રશ કરે છે। જો અડદનો લોટ શેકાઈ ગયો અને જો મમ્મીએ છે ને ગોળ પણ મસ્ત ગરમ કરી નાખ્યો છે અને એની અંદર આપણે ગુંદર પણ નાખી દીધો છે કે જેથી ગુંદર છે ને મસ્ત મજાનો શેકાઈ જાય, એટલે કે તળાઈ જાય, એટલે છે ને ખાવામાં બહુ જ મીઠો લાગે। મમ્મી આમાં ગુંદર શેકાઈ જશે આ બધો? અંદર કણી કણી રહી ગઈ છે એ રીતે? જો મસ્ત મજાની શેકાઈ ગયો છે ને, સ્મેલ પણ બહુ સરસ આવે છે। અડદના લોટમાં ઘી વધારે છે ને એટલે એમાં ચાલશે, થોડુંક ઓછું હોય ને એટલે એમ। જો હવે આની અંદર છે ને મેથી પણ એડ કરી દીધી છે ને, તો જો એનો કલર કેવો મસ્ત ફરી ગયો છે। અડદનો લોટ પ્યોર દેખાય છે, આમાં અડદનો લોટ નાખ્યો હોય ને એવું। આપણે ને અડદનો લોટ આખા રાખી, હા, ભળીને એટલે ફોતરીવાળા અડદ આવી જ છે ને મમ્મી આ, એટલે જો આ ફોતરીવાળા અડદ છે ને એટલે જો મસ્ત દેખાય છે એનો કલર, ગણ કરે। હા, અને મેથી નાખ્યા પછી તો બહુ કલર સારો થઈ ગયો એનો કા। જો હું ધીમે ધીમે છે ને થોડો ઘઉંનો લોટ એડ કરતી જાઉં છું અંદર। નાખો હવે। અને હવે એની અંદર છે ને કાજુ બદામ અને દ્રાક્ષ જેટલી ક્રશ કરી હતી ને એટલે આપણે બધી જ અંદર એડ કરી દીધી છે। ફૂલ કે બંધ? બંધ કરી દે। હવે આપણે એને ગેસની ફ્લેમનું કરી દેવાની છે બંધ। ચાલો બધા લાડવા ખાવા માટે, મસ્ત ગરમા ગરમ લાડવા થઈ ગયા છે। બહુ ગરમ લાગે છે હો મમ્મી, હાલો ને હારે ભજન ગાતા જાઉં। મસ્ત મમ્મીના અવાજમાં આપણે સાંભળીએ એક સરસ મજાનું ભજન। આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો। દાદા નહીં કહું જાજુ રે થોડું મારું માની લેજો। દાદા ભાવ થકી ભક્તિ રે કે અમને કરવા દેજો। દાદા ભક્તિ કરવાની રે મારામાં શક્તિ દેજો। દાદા નીતિ ને ધર્મ રે કે મારા ઘરમાં દેજો। દાદા નીતિના માર્ગે રે કે અમને ચાલવા દેજો। દાદા સુખ દેખીને રે કે હું તો શકું નહીં। દાદા દુઃખ દેખીને રે
કે હું તો હારું નહીં. દાદા સુખ દુઃખના સાથી રે, વાલા મારા સંગે રેજો. દાદા એક વાર આવીન રે, કે સન્મુખ દર્શન દેજો. દાદા દર્શન દઈને રે, ઓળખવાની શક્તિ દેજો. દાદા હાથ ઝાલીને રે, હૃદયમાં સમાવી લેજો. જો આપણે હે ને ગમે એ કામ કરવું ને સદગુરુની સ્તુતિ બોલવાની. અને આ ન આવડતું હોય ને તો હું કહું, ભલે 2-3 કડવું આવડતું હોય. ગુરુજી અમારા બ્રહ્મ સ્વરૂપ, મુખડે ઝરતું અમૃતનું પાણી. અલખ નિરંજન છો ભીડ ભંજન, બાળ બ્રહ્મચારી કરીએ વંદન. મંત્રના બીજ તમે રોપ્યા ગુરુજી, હૃદયમાં પ્રભુને સ્થાપ્યા ગુરુજી. વંથળ નિવાસી છો સુખકારી, બાળ બ્રહ્મચારી પરયુપકારી. બાળાત્મોને વિનંતી કરે છે, તમારા ચરણમાં ચિતડું ધરે છે. આપણા ગુરુજી રહ્યા ને, એ આવી સ્તુતિ પહેલેથી એની ઓલી